મજામાં થશો ને આપણે પણ મજામાં સીવી તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। તો વિડીયો જોવા માટે જોડાઈ રહેજો। અને આપણે આવી ગયા છીએ મિત્રો જુનાગઢ અને જો સરસ મજાના તૈયાર થઈ ગયા સીવી અને તમે જંગલ બધું જોવો છો। આપણે જંગલમાં ઊભા છીએ સરસ મજાના અને જાવી છીએ આપણે કાશ્મીર બાપુએ। તો હાલો તમે પણ જોડાઈ રહેજો, કાશ્મીર બાપુના દર્શન કરાવશું। તો આ બધું જંગલ જ છે। જંગલમાં જો માણસો કેવા સૂતા છે, આ બધું કંતન પાથરી જો કાંઈ ઘરે નથી ને કાંઈ નહીં ને ખાલી જો ઠેલા ને એવું બધું મૂક્યું છે, સામાન ને એવું હાડલા ને એવું ક્યાંક બાંધ્યું છે ને એવામાં બધા રહેશે। શિવરાત્રિનો મહત્ત્વ એ છે કે મહાદેવનું સત છે ને એટલા માટે છે ને એક પણ કીડી ન દેખાય તમને શિવરાત્રિ પૂરતું, પછી હોય પાછા પણ અત્યારે ન હોય। જો કેવા બધા હેઠે સૂતા છે, કાંઈ પણ બીક રાખ્યા વગરનું સૂઈ જવાનું। તો આપણે જાવી છીએ મિત્રો કાશ્મીર બાપુએ પણ જો ત્યાં વાટમાં છે ને મોટો જબર ડુંગર આવે છે। કયો ડુંગર છે ખબર છે તમને? આ દાતારનો ડુંગરો છે, બહુ ઊંચો છે। તો આપણે એ બાજુ જ જવાનું છે કાશ્મીર બાપુના આશ્રમે। તો આપણે જઈએ છીએ બાપુના આશ્રમમાં। બાપુ તો સ્વધામ પોગેલા છે પણ માતાજી છે તો માતાજીના દર્શન કરશું અને વિડીયો ઉતારવા દે તો ઉતારશું, ને તો પછી આટો મારીને વહી આવશું આશ્રમે। તો જો આ રોડેથી જવાય, આ મેઇન રોડ છે, આપણે અહીંથી આડબીડ પડ્યા સીવી તો આ મેઇન રોડેથી આપણે આ રોડે આવી ગયા। તો આ રોડ જાય છે કાશ્મીર બાપુએ। તો આપણે પણ જઈએ। એમાં તરબૂચ પડ્યા છે, ખાવા છે મિત્રો તો મોકલાવી દી। કેટલા તરબૂચ છે જો સરસ મજાના। અહીંયા બધે ઉતારા છે, સાધુ મહાત્મા બેઠા છે। તો હર હર મહાદેવ બધાને। તો જો આ બોર્ડ સરસ મજાનું આવ્યું છે, તો આવા જનાવર હોય છે એ બાજુ। તો હાલો આપણે આગળ વધીએ હવે। જો બધા આયલા જાય છે, તો આ શેકડમ છે ને એના ઉપરથી આપણે જવાનું છે। હેંડો શેકડમમાં થોડું થોડું પાણી ભરેલું છે અને બધા જઈ રહ્યા છે હળું હેંડો મિત્રો બતાવીશ નહીં હો તમ તારે, ખાલી પગત દેખાય સરી કમતા। અને આપણા માળી પણ હળું ઉતર્યા છે, આપણે પણ ઝાડીને ઉતરવાનું છે નહીં કે ગલોટિયું ખાઈ જાઉં। હવ હનુમાન દાદા છે ને, હા જાખું હળું માળી પણ ઉતરે છે। મારથી ઉતરાય તો જોઈએ આપણે હેંડો। આપણે આટલો અધર પુલ છે તો આપણે હળું ઉતરી જાવી। આ ઉતરાય તો ગયું લે શાંતિથી। જો આ બાજુ બે બાજુ ઓલું છે ખાંડ જેવું, આમાં પડવાની પણ બીક લાગે, આમ સયો સારો છે એટલે આ બીજો પણ ટપ્પો હતો એ પણ આપણે ઉતરી ગયા છીએ। અને હાંડો હવે જઈએ શિવ કાશ્મીર બાપુએ। અહીં જો બજરંગી બેઠા છે ડાળ માથે, જો મોટા મોટા દાંડાવાળા હેઠે બેઠા, એ તો બતાય જો હેઠે બેઠા, જો કેવા બેઠા છે સરસ મજાના, મોટા મોટા દાંડા લઈને બેઠા છે। જો બી કંઈ નથી લાગતી, જો કેવા પાંદડા ખાય। આમ આગળ જઈશું ત્યાં તો બહુ હશે હેંડો આગળ। જો આપણને ઊંઘ આવે ને એમાં વાંદરાને પણ ઊંઘ આવે, જો કેવા ઊંઘી ગયા છે જોયું ને। અહીં ને હેઠે પણ બેઠા, જો કેવા ઊંઘે જોયું। આવ્યા બજરંગ બલી બજરંગ બલી। એ તમે બિસ્કિટ લાવ્યા હતા ને કોક કે નહોતા લાવ્યા? ઊભા થાય છે તો આપણી વાહે પડશે તો આપણે એની પહેલાં આપણે ભાગવું પડશે, કાપડથી દોડાશે નહીં। હાડી પલ્લે પગ ફરી ગયા કેટલા ટાટા ટાટા થઈ ગયા।
તો નીકળી ગયા છે મિત્રો. પહેલાં જઈએ મિત્રો કાશ્મીર બાપુના આશ્રમમાં. જો શ્રદ્ધાળુઓ આવે છે, આ બાજુ પણ આવી રહ્યા છે અને ઓલી બાજુથી પણ પગે લાગીને આવે છે. અને આપણે જાવી સીવી હળું હળું વહેલા છે તો પોગી જાવું. તમે જંગલમાં હાલા જાવી સીવી. આ બાજુ જોઈજો બધે જંગલ જ છે, બધી બાજુ જંગલ જ છે. છતાં પણ જો માણસો બધું અહીંયા વાળીને સાફ સફાઈ કરીને અંદર બેઠા છે. તો આપણે મિત્રો કેટલું બધું હાલી કેટલું હાલીને આવ્યા. જો હાલતા હાલતા એટલે પૈગા સીવી અને પીંડી પણ દુખવા મળી છે. તો રામ રામ ભગવાન શીખ આવી ગઈ, હવે મજા આવશે. તો આપણે હાલીને એટલે પગી ગયા છે. જો તો પીંડી દુખવા મળી તો ઘડી પોરો ખાવા બેઠા છે અહીંયા જંગલમાં. કાંઈ બીક વગરના હે મજાના શાંતિથી બેઠા છે. અને અંજુમાં જો ઓલા પર બેઠા છે, એને પણ થાક લાગ્યો છે. એને થાક ના લાગ્યો પણ અમે પોરો ખાવા બેસી ગયા ને એટલે એ પણ બેસી ગયા છે. કેવું જંગલ છે મોટું બધું જોયું ને. આમાં કાંઈ જાનવરોની કે કાંઈ બીક જ નહીં. એટલે શિવરાત્રી પૂરતી હોય, બાકી તો પછી તમે જૂનાગઢમાં પણ ન રહી શકો. એટલી બધી બીક હોય જનાવરાની. અહીંયા તો મોટા મોટા દીપડાને એવું રખડતું હોય. હાલો આપણે પોરો થઈ ગયો છે અને હવે થોડીક જીગર મળી છે તો હાલવા મળે. હજી થોડુંક બાકી છે એટલે થોડું એટલે ગણવાનું છે. એટલે આપણે ખાલી કેવી થોડુંક છે એટલે ભોગાઈ જાય ને હાલે તો આપણે હાકી બતાવી મિત્રો છે પણ એને કરી. હાલો કેવું ના મારે તો હાલો બાકી હાલો તમારું બતાવ્યું પોરો કાઢી હોય તો આવવાનું છે આપણે કાશ્મીર બાપુએ છે તો હળવું આવતા ખાલી. બોલો ગિરનારી મહારાજની જય. અરે મહાદેવ. તો તમને શું લાગે મિત્રો, અમે ક્યાં પહોંચ્યા છીએ એવું લાગે છે ને? તો અમે પહોંચી ગયા છીએ કાશ્મીર બાપુના આશ્રમમાં. ચાલો તમને બતાવી દઉં. જો આ બતાય છે ને મિત્રો, એ કાશ્મીર બાપુનું મંદિર છે જુઓ. અને અહીંયા ખળખળ નદી વહી જાય છે. જો નદી જાય છે, બળિયા પાણા છે અહીંયા. ઊંચી ધાર છે, ઊંચી જવો ટેટ બધી ડુંગર છે. હજી માણસો આમ જાય છે અને આપણે પણ જાવી જવી. તુલસીમાં કે છે હાય ચાલો દર્શન કરવા જઈએ. તો જો અહીંયા બજરંગી મહારાજ બેઠા છે, જો હૂપ હૂપ કરે છે, કૂદકા મારે છે. અને આપણે પહોંચી ગયા છીએ કાશ્મીર બાપુના આશ્રમમાં. અને ત્યાં જો દરવાજામાં જ બેઠા છે. જો ઓલા બેન ખવડાવે છે. જો કેવું લઈ લીધું જોયું ને. જો 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 કેવા મોટા દાંડા લઈને બેઠા છે. જો કાકડી તો ખાતા નથી પાછા. ગઈ છે ને જાય વાહે પડે. જો આપણે આવી ગયા છીએ બજરંગ બાપાને પાણી આપણે થાય છે હનુમાનજી મહારાજ. જો ઓલા પર જો આમ જો તો દેવું બોલીએ પાડે ફોટો. મિત્રો છે ને પ્રસાદી લઈ લીધી છે કાશ્મીર બાપુના આશ્રમમાં. અને પ્રસાદી લઈને જો આપણે અહીંયા પગથિયા બેઠા છીએ. ઓલી બાજુથી પગથિયા ચડવાના અને આ બાજુથી પગથિયા ઉતરી જવાના. ને માથે છે ને વિડીયો બનાવવાની મનાઈ છે એટલે આપણે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હાલો હવે આપણે સાવી આપણા ઉતારે. તો હવે આપણે ભાગ્યા છે મિત્રો આપણા ઉતારે. અને તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં લખજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ.